નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી સ્ટેનોગ્રાફીમાં તમારું ફરી પાછું હાર્દિક સ્વાગત છે. તાજેતરમાં વર્ગ 2 અને વર્ગ 3 બંને પરીક્ષાઓના પરિણામ એક સાથે આવી ગયા છે. તો સૌપ્રથમ પરિણામ ઉપર નજર કરીએ તો વર્ગ 2 માં 702 ઉમેદવારો પાસ થયા છે, જ્યારે વર્ગ 3 માં કુલ 317 ઉમેદવારો પાસ થયા છે. અને આ બંને લિસ્ટમાંથી 280 ઉમેદવારો એવા છે કે જે બંને લિસ્ટમાં પાસ થયા છે, એટલે કે કોમન ઉમેદવારો છે. જો આ 280 ઉમેદવારોમાંથી 250 જેટલા ઉમેદવાર પણ વર્ગ 2 માં પાસ થઈ જાય તો વર્ગ 3 ના જે પાછળના વિદ્યાર્થીઓ છે કે જેમનું મેરિટમાં નીચે ક્રમ છે એ બધા પાસ થઈ જવાની શક્યતા છે. હવે કુલ કેટલી જગ્યા છે એની વાત કરીએ તો વર્ગ 3 માં કુલ 298 જગ્યાઓ છે અને તેની સામે 702 ઉમેદવારો પાસ થયા છે, જ્યારે વર્ગ 2 માં કુલ 214 જગ્યાઓ છે અને 317 ઉમેદવારો પાસ થયા છે. એટલે હવે થોડુંક ગણિત માંડીએ તો વર્ગ 2 અને વર્ગ 3 બંનેના કોમન ઉમેદવારોને જોતા બંને લિસ્ટ થઈને કુલ 1019 ઉમેદવારો પાસ થયા છે અને કુલ જગ્યાઓ 512 છે. બે માંથી એક વિદ્યાર્થી પાસ થશે અને એક વિદ્યાર્થી નીકળી જશે. એટલે જે ઉમેદવારો લેખિતમાં ઓછા માર્ક હોવાનું પહેલેથી જ જાણતા હોય એ ઉમેદવારોએ ઇન્ટરવ્યુમાં ગમે એમ કરીને માર્ક ખેંચવાના રહેશે કે જેથી કરીને તે ફાઇનલ મેરિટ લિસ્ટમાં આવી શકે. હવે પહેલો પ્રશ્ન ઉમેદવારોને છે કે માર્ક્સ ક્યારે આવશે? તો હાઈકોર્ટ ક્યારેય વચ્ચેના ગાળામાં માર્ક્સ બતાવતું નથી. જ્યારે ફાઇનલ તમારું રિઝલ્ટ આવશે ત્યારે તેમાં ઇન્ટરવ્યુના માર્ક અને લેખિતના માર્ક બંને સાથે આવશે. અને આરટીઆઈ પણ હાલના તબક્કે તમે કરી શકશો નહીં. એટલે જો કોઈ ઉમેદવારોને ઓછા માર્ક્સ અંગે કોઈ શંકા હોય તો ફાઇનલ રિઝલ્ટ આવી જાય પછી તમે આરટીઆઈ કરી શકશો અને માર્ક્સ પણ તમને ફાઇનલ રિઝલ્ટના તબક્કે જોવા મળશે. એટલે અત્યારે માર્ક્સ સાથે તમારે કોઈ લેવા દેવા નથી. હવે બીજું ઉમેદવારોને પ્રશ્ન એ છે કે જે લિસ્ટ આવ્યું છે તે મેરિટ વાઇઝ છે કે પછી સીટ નંબર વાઇઝ? તો હાઈકોર્ટ ક્યારેય હાલના તબક્કે મેરિટ વાઇઝ લિસ્ટ બનાવે નહીં. એ સીટ નંબર વાઇઝ જ લિસ્ટ છે. એટલે જે વિદ્યાર્થીઓ પાછળ છે એમને મૂંઝાવવું નહીં કે મારું નામ કેમ પાછળ છે. એ જે લિસ્ટ છે એ સીટ નંબર વાઇઝ છે, એટલે તેનાથી કોઈ ફરક પડતો નથી. ઉલટાનું જે ઉમેદવારો પાછળ છે એમનો ઇન્ટરવ્યુમાં મોડેથી વારો આવશે એટલે એ લોકોને થોડો ફાયદો રહેશે કે આગળના ઉમેદવારોને શું પૂછાયું એ તેઓ જાણી શકશે. એટલે પાછળવાળા ઉમેદવારોને બહુ ઝાઝી ચિંતા કરવાની જરૂર નથી. આગળવાળા ઉમેદવારો છે એમનો જો લિસ્ટ પ્રમાણે વારો લેશે તો ઇન્ટરવ્યુમાં પહેલા વારો આવશે. બાકી લિસ્ટનું બીજું કોઈ મતલબ છે નહીં. અને કોમ્પિટિશનની વાત કરીએ તો બીજી જે ભરતીઓ છે એ ભરતીઓ કરતાં તો કોમ્પિટિશન સાવ ઓછી છે, કારણ કે 1000 જગ્યાની સામે માત્ર 500 વિદ્યાર્થીઓને જ સિલેક્ટ કરવામાં આવે છે. એટલે 2 માંથી 50% વિદ્યાર્થીઓ ઓછા થશે. એટલે કોમ્પિટિશન સાવ ઓછી છે. અને જો વેઇટિંગ લિસ્ટ બનશે તો એમાં પણ 20% જેવા વિદ્યાર્થીઓ પાછા આવી જશે. એટલે માત્ર 30% જેટલા વિદ્યાર્થીઓને જ આપણે આ ફાઇનલ લિસ્ટમાંથી કાઢવાના છે. આશા રાખીએ છીએ કે 30%માં તમારું નામ ન હોય. હવે ઇન્ટરવ્યુ વિશે બીજી મહત્વની વાત એ કરવાની છે કે જે ઉમેદવારો વર્ગ 2 અને વર્ગ 3 બંનેમાં પાસ થયા છે તે બંને વિદ્યાર્થીઓ માટે એક કોમન ઇન્ટરવ્યુ હશે. એ લોકોએ 2 ઇન્ટરવ્યુ આપવાના નથી, એટલે જેની ખાસ નોંધ લેવી. હવે વાત કરીએ ડોક્યુમેન્ટ્સની તો ઇન્ટરવ્યુ વખતે કયા કયા ડોક્યુમેન્ટ ખાસ તમારે સાથે રાખવાના છે. ડોક્યુમેન્ટ બાબતે આ ચેનલ ઉપર હું તમને એક લિસ્ટ અપલોડ કરી દઈશ. એ લિસ્ટ મુજબના તમામ ડોક્યુમેન્ટ 2 કોપી ઝેરોક્સમાં તમારે સાથે રાખવાના છે. પણ આ ડોક્યુમેન્ટમાં પણ તમારે શું શું ધ્યાન રાખવાનું છે તેની વિગતવાર ચર્ચા કરીએ તો જો કોઈ ઉમેદવારને નામ લખવામાં ભૂલ રહી ગઈ હોય કે પછી નામ પાછળથી બદલાવેલ હોય તો એ ઉમેદવારે ખાસ એફિડેવિટ કરીને સાથે લઈ જવું, જેથી કરીને બીજી વખત કોઈ ડોક્યુમેન્ટ મોકલવું ન પડે. નામમાં, સ્પેલિંગમાં કે કોઈ પણ અક્ષરમાં કંઈ પણ ભૂલ રહી ગઈ હોય તો એફિડેવિટ કરીને સાથે લઈ જવું ફરજિયાત છે. પછી બીજી વસ્તુ 10મા કે 12માના ડિગ્રી સર્ટિફિકેટ સાથે માર્કશીટ અને માર્કશીટ સાથે ફાઇનલ એક બીજું સર્ટિફિકેટ પણ આપે છે. તે બંને સર્ટિફિકેટ 10મા અને 12માની માર્કશીટ સાથે રાખવા ફરજિયાત છે. પછી વાત કરીએ ગુજરાતી સ્ટેનોગ્રાફી ઝડપની સર્ટિફિકેટની તો ખાસ ધ્યાન રાખો, જે ઉમેદવારો પાસે જીસીસીનું સર્ટિફિકેટ હોય તે ઉમેદવારોએ જીસીસીની માર્કશીટ અને સર્ટિફિકેટ બંને વસ્તુ સાથે રાખવી જરૂરી છે. અને જે ઉમેદવારો પાસે
ઝડપનું સર્ટિફિકેટ નથી તે ઉમેદવારોએ શક્ય હોય તો પ્રાઇવેટ સંસ્થાનું ઝડપનું સર્ટિફિકેટ મેળવી લેવું, કારણ કે અગાઉના અનુભવો પ્રમાણે એ લોકોએ ભલે જાહેરાતમાં ઇફ એની લખેલું છે, પરંતુ એ લોકો ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે ઝડપનું સર્ટિફિકેટ માંગે છે. એટલે જો તમારી પાસે પ્રાઇવેટ સંસ્થાનું હોય તો ઠીક છે, અને ન હોય તો કઢાવી લેવું. અને એ સર્ટિફિકેટ તમે જે તારીખે અરજી કરી હોય એ તારીખ પહેલાનું હોવું જરૂરી છે. એટલે એ પણ ખાસ ધ્યાન રાખજો. તમે અરજી કર્યા પછીનું સર્ટિફિકેટ હશે તો એ નહીં ચાલે. એટલે ઝડપનું સર્ટિફિકેટ કઢાવો તો પણ આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, નહીં તો એ સર્ટિફિકેટ નહીં ચાલે તો તમારે ફરી પાછું નવું કઢાવવું પડશે જૂની તારીખમાં અને રીસબમિટ કરવું પડશે. એટલે પછી અનામતનો લાભ લેવા માટે જે કોઈ વ્યક્તિને ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ હોય તો જે તારીખે ફોર્મ ભર્યું હોય એ તારીખ પહેલાનું ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ કઢવી લેવું. બાકી જાતિના સર્ટિફિકેટ જે ઉપર જે ઉમેદવારો આધાર રાખતા હોય એ ઉમેદવારે જાતિના સર્ટિફિકેટ, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પણ સાથે રાખવા. પછી સરકારી કર્મચારીઓ હોય તો તે લોકોએ પોતાની સંસ્થાનું એનઓસી પ્રમાણપત્ર ઓરિજિનલ ખાસ સાથે રાખવું અને તેની 2 ઝેરોક્ષ કોપી પણ સાથે રાખવી. બીજું ખાસ, દરેક વિદ્યાર્થીઓએ 2 કેરેક્ટર સર્ટિફિકેટ ખાસ કઢાવી લેવા. કોઈ પણ ક્લાસ 1 અને ક્લાસ 2 કક્ષાના અધિકારીઓ પાસેથી સારી વર્તણૂક અંગેના 2 પ્રમાણપત્રો એ ઓરિજિનલ સાથે રાખવા અને એની ઝેરોક્ષ પણ સાથે રાખવી. આ 2 પ્રમાણપત્રો તો ખાસ ભૂલતા નહીં. વર્ગ 2 ના ઉમેદવારો માટે ખાસ નોંધ લેવા જેવી કે જો તેઓ કોર્ટમાં સ્ટેનોગ્રાફર તરીકે કોઈ પણ પ્રકારનો અનુભવ ધરાવતા હોય, ભલે તે 1 મહિનાનો હોય કે 15 દિવસનો હોય, તો તે લોકોએ અનુભવનું પ્રમાણપત્ર ખાસ કઢાવી લેવું અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે સબમિટ કરવું. ભલે તે લોકોએ અરજીમાં ન લખેલો હોય અનુભવ, પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે સબમિટ કરવું, કારણ કે જો તમને અનુભવ હશે તો વર્ગ 2માં સ્ટેનોગ્રાફર તરીકે અનુભવ ધરાવતા ઉમેદવારોને વધારે પ્રાયોરિટી આપવામાં આવશે. એવું મારું પર્સનલ માનવું છે. એવો કોઈ નિયમ નથી, પણ જો અનુભવ હશે તો તમને ચોક્કસ વર્ગ 2માં ફાયદો થઈ જશે. તો અનુભવનું સર્ટિફિકેટ ખાસ કઢાવી લેવું અને તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે સબમિટ કરી દેવું. અને આટલી બધી આપણે માહિતી મેળવ્યા છતાંય જો કોઈ ડોક્યુમેન્ટ રહી જાય, કારણ કે માણસ માત્ર ભૂલને પાત્ર, ઉતાવળમાં કોઈ ડોક્યુમેન્ટ છૂટી જાય, રહી જાય, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કારણ કે તમને કોઈ ડોક્યુમેન્ટ વગર, કોઈ ડોક્યુમેન્ટ નહીં હોય તમારી પાસે, ઘરે ભૂલાઈ ગયું હશે તો તમને કાઢી નહીં મૂકે. એ લોકો તમને એડ્રેસ આપશે, એ એડ્રેસ ઉપર તમારે બીજા કે ત્રીજા દિવસે પોસ્ટ કરી અને મોકલાવી દેવાનું રહેશે. એટલે જો કદાચ એ સમયે તમને એવું થાય કે સારું ડોક્યુમેન્ટ રહી ગયું, અમારું ઇન્ટરવ્યુમાં શું થશે, તો એના લીધે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે આ બાબતનું પણ ખાસ ધ્યાન રાખવું. બસ ઇન્ટરવ્યુ વખતે આટલા ડોક્યુમેન્ટ્સ બાબતે આટલી ખાસ માહિતી ધ્યાને રાખવી. જે દિવસે તમારું ઇન્ટરવ્યુ હોય એના આગલા દિવસે જે હું તમને ડોક્યુમેન્ટનું લિસ્ટ આપું એ લિસ્ટ પ્રમાણેના તમામ ડોક્યુમેન્ટો ચેક કરી અને ફાઇલમાં મૂકી દેવાના. પ્લસ તમારો આધાર કાર્ડ અથવા પાન કાર્ડ જે તમે આઈડી કાર્ડ તરીકે આપવા માંગતા હોય તેનું ઓરિજિનલ અને ઝેરોક્ષ કોપી પણ સાથે રાખવી. અને બની શકે તો પાસપોર્ટ સાઇઝના 1-2 ફોટા પણ સાથે રાખવા અને કદાચ જરૂર પડે તો તમે ત્યાં સબમિટ કરી શકો. મુદ્દો છે કે ઇન્ટરવ્યુ વખતે તમારે શું ધ્યાન રાખવું. તો સૌપ્રથમ વાત કરીએ ડ્રેસિંગ સેન્સની. તો જે મહિલા ઉમેદવારો છે તેમને તો ડ્રેસિંગ સેન્સ માટે કોઈ જાજો પ્રશ્ન રહેતો નથી, પણ પુરુષ ઉમેદવારોએ ફોર્મલ લાઇટ કલરનો શર્ટ, બ્લેક પેન્ટ અને ફોર્મલ શૂઝ ખાસ પહેરેલા રાખવા. અને સૌથી મોટો પ્રશ્ન પુરુષ ઉમેદવારોને છે કે ક્લીન શેવિંગ કરાવો કે નહીં. તો એમને જેવો લુક શૂટ થતો હોય તેવો રાખવા. કોઈ પહેલેથી ક્લીન શેવિંગ કરાવતા હોય તો કરાવવું તો વાંધો નહીં, પણ જો તમે ક્લીન શેવિંગ કરાવવાથી થોડાક અજીબ કે એવા લાગતા હોય તો ક્લીન શેવિંગ ન કરાવો તો એનાથી કંઈ ખાસ ફરક પડતો નથી. એટલે એ બાબતે કોઈ જાજુ ટેન્શન લેવું નહીં. બને ત્યાં સુધી ઇન્ટરવ્યુમાં કોઈ નવા લુકની ટ્રાય કરવી નહીં કે જેથી કરીને તમે અનકમ્ફર્ટેબલ ફીલ કરો. જો આવું કંઈ કરશો તો તમારું ધ્યાન તે બાબતમાં જ રહેશે અને ઇન્ટરવ્યુમાં તમે સરખા જવાબ આપી શકશો નહીં. ઇલેક્ટ્રોનિક ગેજેટ બને ત્યાં સુધી ઇન્ટરવ્યુમાં પહેરવા નહીં. હવે ઇન્ટરવ્યુમાં સૌથી મહત્વનો પ્રશ્ન કે તૈયારી શું કરવી. જીપીએસસી કે યુપીએસસી લેવલની તૈયારી કરવી કે પછી નોર્મલ તૈયારી કરવી. હવે જગ્યા જોતા હાઈકોર્ટને
ઉમેદવારો સિલેક્ટ કરવામાં વધારે રસ હોય એવું લાગે છે, કારણ કે વધારે ઉમેદવારોને એ લોકોને આ વખતના લિસ્ટમાં હાઈકોર્ટને વધારે ઉમેદવારો દૂર નથી કરવાના, બને એટલા ઉમેદવારો લેવાના છે, એટલે ઇન્ટરવ્યૂ એટલું બધું હાર્ડ હોય એવી શક્યતાઓ બહુ ઓછી છે. તો સૌપ્રથમ તમારે ઇન્ટરવ્યૂની તૈયારી માટે એક મસ્ત મજાનો ઇન્ટ્રોડક્શન તૈયાર કરી લેવાનું, જે 1 થી 1.5 મિનિટમાં બોલી શકાય. હવે એ ઇન્ટ્રોડક્શન એવું તૈયાર કરવાનું કે એ ઇન્ટ્રોડક્શનમાં 1 થી 2 પોઈન્ટ એવા હોય કે જેના ઉપર ઇન્ટરવ્યૂ લેનારનું ધ્યાન ખેંચાય અને તમે એ દિશામાં ઇન્ટરવ્યૂ લેનારને ખેંચી શકો. ધારો કે તમે ઇન્ટરવ્યૂ લેવામાં એમ કહો કે મેં એન્જિનિયરિંગ કરેલું છે, તો ઇન્ટરવ્યૂ લેનારને તરત મનમાં થાય કે એન્જિનિયરિંગ વાળો વ્યક્તિ લોમાં કઈ રીતે આવ્યો. એટલે કહેવાનો મતલબ કે તમે તમારા ઇન્ટ્રોડક્શનમાં એવો કોઈ અગત્યનો પોઈન્ટ ઉમેરો કે જેના તરફ ઇન્ટરવ્યૂ લેનારનું ધ્યાન ખેંચાય, એટલે એ તમને બીજી દિશામાં લઈ જ ન જાય. જો તમે એવું કંઈ નહીં ઉમેરી શકો તો પછી એમને જે મગજમાં વિચાર આવશે એ બાજુએ તમને લઈ જશે અને એમાં તમે થોડાક ગૂંચવાશો. એટલે પ્રયત્ન એવો કરો કે પેલી જે 1.5 મિનિટમાં જે તમે ઇન્ટ્રોડક્શન આપો છો એમાં તમે કંઈક એવું રસપ્રદ ઉમેરી શકો કે જેથી ઇન્ટરવ્યૂ લેનારનું એમાં ધ્યાન ખેંચાય. પછી બીજું મહત્વની વસ્તુ કે તમે કઈ જગ્યાએથી આવો છો, તમારું વતન તમે જે બોલશો તો એ વતનને રિલેટેડ તમામ માહિતી તમને ખબર હોવી જોઈએ. આજુબાજુના ફરવાના સ્થળો, તેમાં કોર્ટની સ્થિતિ કઈ રીતે છે, પછી તેમાં વિધાનસભા લોકસભાની સીટો કઈ રીતે છે, તાજેતરમાં કોઈ ત્યાં બનાવ બનેલ હોય તો તે તમામ માહિતી તમને તે જગ્યાની તમામ માહિતી તમને ખબર હોવી જોઈએ. બીજું સૌથી વધુ અગત્યનું કે જો તમે કોર્ટમાં નોકરી કરતા હો તો તમે જે હોદ્દા ઉપર અત્યારે નોકરી કરો છો તે હોદ્દાને લગતી તમામ માહિતી તમને ખબર હોવી જોઈએ. જો તમે હાલમાં આસિસ્ટન્ટ તરીકે જોબ કરતા હો તો આસિસ્ટન્ટને ફરજમાં કયા કયા કામો આવે, તમે અત્યાર સુધી કયા કયા કામો કરેલા છે તે તમામ માહિતી તમને ખબર હોવી જોઈએ. તમે સ્ટેનોગ્રાફર તરીકે કોઈ કોર્ટમાં નોકરી કરતા હો તો સ્ટેનોગ્રાફર તરીકે તમે કઈ કોર્ટમાં નોકરી કરો છો, એ કોર્ટમાં કયા કેસો આવે છે, તમે અત્યાર સુધીમાં શું ટાઈપ કરેલું છે અને તમારો અનુભવ કેવો રહ્યો એ તમામ માહિતી તમને ખબર હોવી જોઈએ. પછી સૌથી વધુ અગત્યની વાત, તમામ ઉમેદવારોને પોતે જે જગ્યા ઉપર નિમણૂક થવાના છે એટલે સ્ટેનોગ્રાફર તરીકે, તો એ સ્ટેનોગ્રાફર તરીકે તમારે શું શું કામગીરી કરવાની આવે એ તમામ માહિતી તમને ખબર હોવી જોઈએ. તો કોર્ટની વાત કરીએ તો કોર્ટમાં સ્ટેનોગ્રાફર તરીકે જે ઉમેદવારો કામ કરે છે તેમને તો તેમની કામગીરીની ખબર જ હશે, પરંતુ જે ઉમેદવારો નવા છે તો તેમને જણાવી દઉં કે કોર્ટમાં તમારે સ્ટેનોગ્રાફર તરીકે જજમેન્ટનું ડિક્ટેશન લેવાનું હોય છે. તમારા જે પ્રિસાઇડિંગ ઓફિસર હોય તે તમને ડિક્ટેશન આપે તેનું તમારે ટાઈપિંગ કરી અને પ્રિસાઇડિંગ ઓફિસરને પરત આપવાનું હોય છે. આ સિવાય અન્ય કોઈ કામગીરી કરવાની રહેતી નથી. અને ખાસ એ બાબતનું ધ્યાન રાખવાનું કે તમને જે કામ સોંપવામાં આવે એ કામની તમારે ગુપ્તતા જાળવવાની છે. એટલે શક્યતા સુધી તમને જે કામ સોંપવામાં આવે એ કામ તમારે આગળ કોઈને જાણ ન થાય તેની ખાસ તકેદારી તમારે રાખવાની છે. આ બે વસ્તુ તો તમારે સ્ટેનોગ્રાફરની ફરજોમાં બોલવાની અને બોલવાની છે, તો એ ખાસ ધ્યાન રાખજો. પછી તમે ગુજરાતી સ્ટેનોગ્રાફર તરીકે નિમણૂક પામવા ઈચ્છો છો તો તમારી ગુજરાતી ભાષા ઉપર પકડ તો હોવી જ જોઈએ. ઇન્ટરવ્યૂ લેનાર તમામ વ્યક્તિઓમાંથી કોઈ એક વ્યક્તિ તો તમને ગુજરાતી ભાષા ઉપર લઈ જ જશે, એટલે ગુજરાતી ભાષા ઉપર તમારું થોડું ઘણું નોલેજ તો પાકું કરી જ નાખજો. આ ઉપરાંત તમને ત્યાં ડિક્ટેશન પણ લખાવશે અને તમને ડિક્ટેશન લઈ અને કોમ્પ્યુટરમાં ટાઈપ પણ કરાવશે, એટલે એ બાબતની પણ તમામ માહિતી તમારી પાસે હોવી જોઈએ. બાકી બસ વધારે કંઈ ગભરાવાની જરૂર છે નહીં. અને કરંટ અફેર્સમાં તમારે જ્યારથી રિઝલ્ટ આવ્યું ત્યારથી માંડીને જે મોટું કરંટ અફેર્સ છે કે જે સામાન્ય વ્યક્તિઓને ખબર હોય એ પ્રકારનું કરંટ અફેર્સ તમારે કરીને જવાનું છે. એનાથી વિશેષ જીપીએસસી યુપીએસસી લેવલની ડીપમાં તમને પૂછી શકે નહીં. પછી તમે કાયદા વિભાગમાં આગળ નિમણૂક પામવા જઈ રહ્યા છો તો કાયદા વિભાગને લગતી તમામ માહિતી, કાયદા અધિકારી કોણ છે, અત્યારે ભારતના સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ કોણ છે, આપણી ગુજરાત હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયમૂર્તિ કોણ છે, હાઈકોર્ટની કેટલી જગ્યાઓ છે, તમે કોઈ જિલ્લામાં કામ કરતા હો તો એ જિલ્લામાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ કોણ છે, તમારા ઉપલી અધિકારી કોણ છે, એ તમામ માહિતી તમને ખબર હોવી જોઈએ.
અને બાકી તો ઇન્ટરવ્યૂની તારીખ આવે એના 15 દિવસ પહેલાંથી તમે ઇન્ટરવ્યૂમાં જે પોશાક પહેરવાના હોય તે પહેરવાનું ચાલુ કરી દેવાનું, એટલે તમને કોઈ ઇન્ટરવ્યૂના દિવસે તમને કોઈ અનકમ્ફર્ટેબલ લાગે નહીં. અને જો શક્ય હોય તો 15 દિવસ પહેલાંથી જ તમે કોઈની પાસે ઇન્ટરવ્યૂ લેવડાવવાનું શરૂ કરી દો, તો ઇન્ટરવ્યૂના દિવસે પણ તમને જે ઇન્ટરવ્યૂનો પ્રાથમિક જે ડર હોય તે ડર દૂર થઈ જશે, કારણ કે ઓલરેડી તમે 15 દિવસ આ પ્રોસેસમાંથી નીકળી ચૂક્યા છો. ભલે પછી ઇન્ટરવ્યૂ લેનાર ગમે તે હોય, એટલે 15 દિવસ આમ પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિક તમારા મગજમાંથી ઇન્ટરવ્યૂનો ડર નીકળી જશે અને ખરેખર જે દિવસે ઇન્ટરવ્યૂ લેવાનું છે એ દિવસે તમે આરામથી ઇન્ટરવ્યૂ આપી શકશો. બસ બાકી તો કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. ધાર્યું ધણીનું થાય. તમારા હાથમાં જેટલું હતું એટલું તમે લેખિત પરીક્ષામાં પુરવાર કરી દીધું. હવે જે પુરવાર કરવાનું છે એ સામે ઇન્ટરવ્યૂ લેનારે પુરવાર કરવાનું છે કે તમારામાં યોગ્યતા છે કે નહીં. તો તમે ઇન્ટરવ્યૂમાં તમારું બેસ્ટ આપી અને આવી જવાનું. બાકી જે થશે એ રિઝલ્ટના દિવસે જોયું જશે. બસ તો આજના વિડીયોમાં આટલું જ. ફરી પાછા આપણે મળીશું એક નવી માહિતી સાથે. થેન્ક યુ.